સેશનમાં આપણે અભ્યાસ કરવાનો છે વિદ્યુત રસાયણમાં કોષ અથવા બેટરી વિશેનો। તો પહેલા તો કોષ અથવા બેટરી નો અભ્યાસ કરવો છે એ પહેલા એક નાની એવી બાબત કે બેટા બેટરી અને કોષમાં ખરેખર શું તફાવત। તો એક અથવા એક કરતા વધારે કોષને જો શ્રેણીબદ્ધ કરવામાં આવે તો બેટરી બને છે। એક અથવા એક કરતા વધારે જો કોષ હોય એને શ્રેણીબદ્ધ જોડવામાં આવે અથવા શ્રેણીમાં જોડવામાં આવે તો બનતી જે રચના છે એને બેટરી કહે છે। આ કોષ અથવા બેટરી એ વ્યવહારમાં બરાબર યાદ રાખીશું બેટા વ્યવહારમાં વિદ્યુત ઊર્જા મેળવવા માટેનો એક સ્ત્રોત છે માટેનો એક સ્ત્રોત છે। નંબર 2 બેટા બરાબર યાદ રાખીશું વિદ્યુત ઊર્જા મેળવવા માટેનો સ્ત્રોત છે। ખરેખર આ શું છે તો આ એક પ્રકારનો ગેલ્વેનિક કોષ છે દીકરા। અને ગેલ્વેનિક કોષ હોય ત્યારે આપણે એનો સિદ્ધાંત યાદ હોવો જોઈએ કે તેનો સિદ્ધાંત શું છે રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે છે। બરાબર યાદ રાખીશું દીકરા કે કોષ અથવા બેટરી એ ગેલ્વેનિક કોષ છે જેમાં રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થાય છે। હવે જ્યારે આ બેટરી અથવા કોષનો આપણે પ્રાયોગિક રીતે વ્યવહારમાં ઉપયોગ કરીએ પ્રાયોગિક રીતે જ્યારે એનો વ્યવહારમાં ઉપયોગ કરતા હોઈએ ત્યારે ત્રણ બાબતો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે। નંબર 1 બરાબર યાદ રાખીશું આપણી બેટરી અથવા કોષ છે ને એ બેટા વજનમાં હલકો હોવો જોઈએ બેટરી હલકી અથવા હલકું હોવું જોઈએ। નંબર 2 બી નક્કર હોવો જોઈએ અને નંબર સી 3 જ્યારે એને વપરાશ કરવામાં આવે છે તો વપરાશ દરમિયાન તેના વોલ્ટેજમાં મોટો તફાવત હોવો જોઈએ નહીં મીન્સ વપરાશ દરમિયાન વોલ્ટેજ અચળ રહેવો જોઈએ વોલ્ટેજમાં બહુ મોટો ફેરફાર થવો જોઈએ નહીં। બરાબર યાદ રાખીશું જ્યારે આપણા કોષ અથવા બેટરીને પ્રાયોગિક રીતે ઉપયોગ કરીએ છીએ ત્યારે ત્રણ બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ। આપણી બેટરી છે પ્રમાણમાં વજનમાં હલકી હોવી જોઈએ અથવા એક કોષ છે હલકું હોવું જોઈએ બીજું નક્કર હોવું જોઈએ અને ત્રીજું તેના વપરાશ દરમિયાન તેના વોલ્ટેજમાં બહુ મોટો ફેરફાર થવો જોઈએ ને મીન્સ બદલાઈ જવો જોઈએ નહીં મીન્સ અચળ રહેવો જોઈએ। આ ત્રણ બાબતોને ખાસ ધ્યાન રાખવી પડે। હવે મારે જે કહેવું છે બેટા કે જો કોષ છે તો એ કોષ આપણે વ્યવહારમાં બે પ્રકારના ઉપયોગ કરીએ છીએ। વ્યવહારમાં કોષ મુખ્યત્વે આપણે બે પ્રકારના છે બરાબર યાદ રાખીશું દીકરા બે પ્રકારના કોષનો વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ। નંબર 1 એક પ્રાથમિક કોષ જેને મુખ્ય કોષ કહીશું આપણે અથવા પ્રાથમિક બેટરી। હવે પ્રાથમિક બેટરી એટલે શું પહેલા તેની ડેફિનેશન જોઈએ બેટા
કે લાંબા સમયના વપરાશ બાદ મૃત બનેલા, આમ ન લખવું હોય તો બિન ઉપયોગી બનેલા કોષને અથવા બેટરીને પુનઃ જીવિત અથવા પુનઃ ઉત્પાદિત કરી શકાય નહીં, તો તેને પ્રાથમિક કોષ કહે છે. એનો મતલબ શું બેટા? કે તેમાં કોઈ પણ પ્રક્રિયા છે એ એક જ વખત બને છે. તેમાં બનતી જે પ્રક્રિયા છે એ એક જ વખત થાય અથવા બને છે. તેમાં પ્રક્રિયા એક જ દિશામાં અથવા એક જ વખત બને છે. ફરીવાર, પ્રાથમિક કોષ એટલે લાંબા સમયનો જ્યારે આપણે કોષનો વપરાશ કરીએ છીએ ત્યારે એ કોષ મૃત બને છે અથવા બિન ઉપયોગી બને છે. આવા બિન ઉપયોગી બનેલા કોષને આપણે પુનઃજીવિત અથવા ફરીથી ઉત્પાદિત કરી શકતા નથી, તો આવા કોષને પ્રાથમિક કોષ કહે છે. કયા કોષ વ્યવહારમાં પ્રાથમિક કોષ તરીકે છે દીકરા? તો દાખલા તરીકે જેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે, એક સૂકો કોષ, અને નંબર 2 જેને આપણે કહીશું મર્ક્યુરી કોષ. આ બંને પ્રાથમિક પ્રકારના છે. નંબર બી બેટા, તો દ્વિતીયક પ્રકારના કોષ એટલે શું? ચલો મને કોઈ વ્યાખ્યા કહેશે બેટા? જેને કેટલીક વખતે ગૌણ કોષ પણ કહેવાય. ગૌણ કોષ, that's a primary cell, that's a secondary cell અથવા બેટરી. ગૌણ કોષ તો વ્યાખ્યા એના એ બેટા થોડો ફેરફાર, લાંબા સમયના વપરાશ બાદ મૃત બનેલા અથવા બિન ઉપયોગી બનેલા કોષને પેલાને પુનઃજીવિત કરી શકાતો નહોતો, તો આ કોષને પુનઃજીવિત કરી શકાય, તો આ પ્રકારના કોષને સેકન્ડરી કોષ અથવા દ્વિતીયક કોષ આને પુનઃજીવિત કરી શકાય છે, તો આવા કોષને દ્વિતીયક કોષ કહે છે. આ દ્વિતીયક કોષમાં પ્રક્રિયા બંને દિશામાં મીન્સ પુરોગામી અને પ્રતિગામી બંને શક્ય બને છે. અને દાખલા તરીકે કયા કોષ છે? તો આપણા સિલેબસ પ્રમાણે આપણે જેનો અભ્યાસ કરવાનો છે એવો નંબર 1 માં લેડ સંગ્રાહક કોષ, લેડ સંગ્રાહક કોષ. અને નંબર 2 જોઈશું આપણે નિકલ કેડમિયમ એનાઇન સીડી સંગ્રાહક કોષ. દીકરા ફરી એકવાર, કોષ અથવા બેટરી બે પ્રકારની, એક પ્રાથમિક કોષ, બીજો દ્વિતીયક કોષ. પ્રાથમિક કોષ એટલે શોર્ટ એન્ડ સ્વીટ એટલું જેને ફરીથી ઉત્પાદિત કરી શકાતા નથી. પ્રક્રિયા માત્ર એક જ દિશામાં. ઉદાહરણ છે ના 2 સૂકો કોષ અને મર્ક્યુરી કોષ. દ્વિતીયક કોષ જેને ગૌણ કોષ
તો અહીંયાથી શરૂ કરવાનું. લાંબા સમયના વપરાશ બાદ મૃત બનેલા કોષને પુનઃજીવિત કરી શકાય છે તો તેને દ્વિતીયક કોષ કહે છે. અહીંયા પ્રક્રિયા એક જ વખત થાય. અહીંયા પ્રક્રિયા પુરોગામી અને પ્રતિગામી પણ કરી શકાય છે. અને આના ઉદાહરણ હતા સુકોકોષ અને મર્ક્યુરી. તો દ્વિતીયક કોષના ઉદાહરણ છે બેટા લેડ સંગ્રાહક કોષ અને નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ, જેનો વધુ વિગતે અભ્યાસ આપણે આગળ ઉપર કરીએ છીએ. આજના સેશનમાં આપણે બે ખાસ અભ્યાસ કરવાનો છે. એક સુકોકોષ, બીજો મર્ક્યુરી કોષ વિશેનો અભ્યાસ કરીએ છીએ. વિડિયો પોઝ કરી જરા લખી દેશો. જોઈએ આગળ. ઓકે, ચાલો તો બેટરી અથવા કોષમાં અભ્યાસ કરીએ છીએ. પહેલો નંબર 1 સુકોકોષ. હવે સુકોકોષ છે ને દીકરા, એનું ઉત્પાદન સૌપ્રથમ લેક્લેન્સે નામના વૈજ્ઞાનિકે કર્યું. જેથી આ કોષને આપણે લેક્લેન્સે કોષ અથવા લેક્લાન્સે કોષ તરીકે પણ ઓળખીએ છીએ. પરીક્ષામાં પ્રાથમિક કોષ માંગે અથવા સુકોકોષ માંગે અથવા લેક્લાન્સે કોષ માંગે તો બને ત્યાં સુધી ડ્રાય સેલ સૂકા કોષ તરીકે આપણે આનો અભ્યાસ કરીએ એ લખવાનું છે. તો નંબર 1 પ્રાથમિક સેલમાં અભ્યાસ કરવો છે સુકોકોષ. અંગ્રેજીમાં જેને સૂકો એટલે ડ્રાય, કોષ એટલે સેલ, ડ્રાય બેટરી. ચલો નંબર 1. પહેલું આ કોષને મેં હમણાં જ કીધું બોલો લેક્લાન્સે કોષ તરીકે ઓળખાય. કેમ ઓળખાય તમે જાણો છો દીકરા. નંબર 2 સિદ્ધાંત શું એનો? તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. ઓકે, હવે મારે જે કહેવું છે તે બેટા આ કોષની રચના કેવી હોય તો હું એક સરસ મજાના ગ્રાફિકલી રચના કરું છું. ધ્યાન આપીશું. સૌપ્રથમ એક ગોળ તળિયાવાળા આ રીતે ગોળ તળિયાવાળા પાત્રમાં, આ પાત્ર હોય ઝિંકના પાત્રમાં, Zn નું પાત્ર, જે સામાન્ય રીતે એનોડ તરીકે વર્તે છે. સૌપ્રથમ એક ઝિંકનું બંધ અથવા એક છેડેથી બંધ તળિયાવાળા પાત્ર લઈ લીધું આપણે. અંદરની દિવાલો બુક્સમાં નથી લખ્યું આપણી અહીંયા. અંદરની દિવાલો પાતળા છિદ્રાળુ કાગળનું અસ્તર લગાવી દેવાનું. અંદરની દિવાલોએ પાતળા છિદ્રાળુ કાગળનું અસ્તર લગાડવામાં આવે છે. તેની બરાબર મધ્યમાં, અહીંયા દીકરા બરાબર યાદ રાખજો, મધ્યમાં કીધું છે ગ્રેફાઇટનો સળિયો મૂક્યો. ગ્રેફાઇટનો સળિયો પાત્રને તળિયે અડકે નહીં તે રીતે ગોઠવવામાં આવે છે.
ફરીવાર તેની મધ્યમાં ગ્રેફાઇટનો સળિયો પાત્રને તળિયે અડકે નહીં તે રીતે ગોઠવવામાં આવે છે. તેની આસપાસ દીકરા બિલકુલ એની આજુબાજુ અહીંયા આ ભાગમાં MnO2 અને કાર્બનનું મિશ્રણ ભરવામાં આવે છે. બરાબર યાદ રાખીશું. કયા બે ઘટકો બોલ્યા આપણે? પરીક્ષામાં પૂછાઈ શકે છે કે ભાઈ સૂકા કોષની રચનામાં કયા રાસાયણિક પદાર્થોનો ઉપયોગ થાય છે. તો હવે રાસાયણિક પદાર્થો સ્વરૂપ એક વખત નોટબુકમાં લખીને પણ યાદ કરી લેવા. આ બેનું મિશ્રણ છે બેટા MnO2 અને કાર્બનનું મિશ્રણ ભરવામાં આવે છે. બાકીના ભાગને જે બાકીનો આપણો જે પાર્ટ સમજ્યો ને આ બાકીના ભાગને NH4Cl અને ZnCl2 ની ભીની લુગદી વડે ભરવામાં આવે છે. બહુ મસ્ત વાત કરી છે અહીંયા. બહુ સરળ રચના છે બેટા. એક બે વખત રીડ કરશો તો આવડી જશે. ચાલો બાકીના ભાગને આ ભાગને NH4Cl અને ZnCl2 ની ભીની લુગદી શબ્દો સમજી લેજો બેટા. લુગદી વડે ભરવામાં આવે છે. ગ્રેફાઇટનો સળિયો સહેજ બહાર રહે દેખાય બહાર રહે તે રીતે રાખી અને ખાસ પ્રકારના મીણ વડે બંધ કરવામાં આવે છે. ચલો હવે મને કોઈ કહેશે બેટા કે આવો કોષ તમે વ્યવહારમાં ક્યાંય જોયો છે? હા, આપણે ઘડિયાળમાં, રિમોટમાં કે પછી રમકડામાં જે પાવર લાવીએ છીએ બેટરી એની ચર્ચા એટલે સૂકો કોષ. હવે આપણો પાવર કહીએ છીએ આપણે એની ચર્ચા અહીંયા ચાલુ છે. ઓકે, એક વખત પોઝ કરી બરાબર આકૃતિ મગજમાં નાખી દઈશું. ઓકે, ફરી એકવાર સૌપ્રથમ ઝિંક ધાતુનું બંધ તળિયાવાળું પાત્ર લેવામાં આવે છે જે એનોડ તરીકે વર્તે છે. તેની અંદરની દિવાલે પાતળા છિદ્રાળુ કાગળનું અસ્તર લગાડવામાં આવે છે. ઓકે દીકરા. નંબર 2, તેમાં મધ્યમાં પાત્રને તળિયે અડકે નહીં તે રીતે ગ્રેફાઇટનો સળિયો રાખવામાં આવે છે. આ ગ્રેફાઇટનો સળિયો એ કેથોડ તરીકે વર્તે છે. તેની આસપાસ MnO2 તથા કાર્બનનું મિશ્રણ ભરવામાં આવે છે અને બાકીના ભાગને એમોનિયમ ક્લોરાઇડ NH4Cl તથા ZnCl2 ની ભીની લુગદી વડે ભરવામાં આવે છે. તેની ઉપરના ભાગમાં શું યાદ રાખવાનું? ગ્રેફાઇટનો સળિયો સહેજ બહાર રહે તે રીતે રાખી અને ઉપરના ભાગને ખાસ પ્રકારના મીણ વડે બંધ કરવામાં આવે છે. હવે મિત્રો, જ્યારે આ ગ્રેફાઇટનો સળિયો અને આ ઝિંકનો જે નીચેનો ભાગ છે એ બંનેને વિદ્યુત વાહક તાર વડે જોડવામાં આવે તો તેમાં નીચે પ્રમાણેની પ્રક્રિયા થાય છે. આપણે વ્યવહારમાં લાવીએ ને બેટા આવું સેટ તો જોજો એની આસપાસ આ ગોળ ભાગ છે એની આસપાસ સરસ મજાનું કાગળનું જાડા પૂંઠાના કાગળનું આવરણ હોય છે જેના ઉપર એમને પોતાનું માર્કેટિંગ કરેલું હોય. જે કંપનીનો હોય, પેનાસોનિક હોઈ શકે,
નવીનોનો હોઈ શકે, એનું માર્કેટિંગ. નીચેનો ભાગ ખુલ્લો હોય, નીચે ઝિંક ધાતુ છે અને ઉપરનો જે ગ્રેફાઇટનો સળિયો છે, બંનેને વાહક તાર વડે જોડવામાં આવે તો તેમાં નીચે પ્રમાણેની પ્રક્રિયા થાય છે. અહીંયા આપણે જોઈ હતી એની રચના. હવે હું લખતો નથી દીકરા, સાઈડ ફોરવર્ડ વિડિયો એક વખત પોઝ કરી અને જાતે લખી દેવી. હવે કોષમાં થતી પ્રક્રિયા કઈ છે? બહુ જ મહત્વનો ટોપિક સ્ટાર્ટ થયો દીકરા. કોષમાં પ્રક્રિયા કઈ થાય? તો મેં તમને પહેલા જ કીધું, ઝિંકનું પાત્ર એ એનોડ તરીકે વર્તે છે. તો એનોડ ઉપરની પ્રક્રિયા કઈ દીકરા? તો Zn સોલિડ. આ પ્રક્રિયા તો હવે તો ગોખઈ જાય દીકરા. Zn2 પ્લસ 2 ઇલેક્ટ્રોન. એનોડ ઉપરનું ઓક્સિડેશન. કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? તો બરાબર યાદ રાખજો, મેં અહીંયા લખ્યું છે કેથોડ ગ્રેફાઇટનો. મેં તમને પહેલા બી કીધેલું છે કે ગ્રેફાઇટ, પ્લેટિનમ અને સોનું એ નિષ્ક્રિય છે, તે ખુદ પ્રક્રિયા અનુભવતા નથી. તે ગ્રેફાઇટ ખુદ પ્રક્રિયામાં ભાગ લેશે નહીં. તો એની પાસે સંપર્કમાં શું છે દીકરા? તો MnO2. તો પહેલું MnO2. ફરી પાછો કાર્બન એટલે જ ગ્રેફાઇટ નિષ્ક્રિય તરીકે વર્તે, ભાગ લેશે નહીં. હવે નંબર 2 આવે આપણે અહીંયા NH4Cl અને ZnCl2. બરાબર યાદ રાખીશું બેટા. કેથોડ ઉપરની પ્રક્રિયામાં ધન આયનો ભાગ ભજવે. તો આમાં NH4 બને Cl માઈનસ. ચલો આમાંથી ધન આયન કયો? NH4 તો NH4 Cl માઈનસ ગુણ આયન કેથોડ ઉપર ભાગ લેશે નહીં. બીજો આયન Zn2 ઉપર મળી ગયો એટલે ભાગ લેવાનો નથી ને Cl માઈનસ પણ લેવાનો નથી. યાદ રાખી લેવાનું. આ યાદ રાખવાની એક ટ્રીક છે દીકરા. અને ઇલેક્ટ્રોન તો શું બને? MnO2 NH4 ઇલેક્ટ્રોન. તો આપણને મળે છે MnOOH પ્લસ અહીંયાથી છૂટો પડ્યો NH3 પ્લસ એક ઇલેક્ટ્રોન છે. ઓકે ચાલો ફરીવાર એનોડ ઉપર Zn2 પ્લસ 2 ઇલેક્ટ્રોન. કેથોડ ઉપર MnO2 NH4 પ્લસ ઇલેક્ટ્રોન. it gives MnOOH NH3 મળે છે. હવે મારે તમને જે કહેવું છે, આ પ્રક્રિયામાં બરાબર યાદ રાખીશું આ પોસ્ટ IMP. અહીંયા મિત્રો Mn ની ઓક્સિડેશન અવસ્થા ગણો તો જરા. ઓક્સિજન નો -2 2 4 એક બાજુ ગયા તો Mn ની ઓક્સિડેશન અવસ્થા +4 છે. અહીંયા Mn ની ઓક્સિડેશન આ માઈનસ અને -2 -3 એટલે +3. તો અહીં કેથોડ ઉપરની રિડક્શન પ્રક્રિયામાં સમજી લેજો બરાબર. કેથોડ ઉપરની રિડક્શન અર્ધ પ્રક્રિયામાં કોનું? Mn +4. અહીંયા લખો તો બી વાંધો નહીં, અહીંયા લખો તો બી વાંધો નહીં. +4 નું Mn +3 માં રૂપાંતર થાય છે. બરાબર યાદ રાખજો. અહીં Mn+4 નું Mn+3 માં રૂપાંતર થાય છે. એક બીજો ટોપિક પછી એક્સ્ટ્રા થોડી ચર્ચા કરું છું દીકરા. નંબર 2 અહીં એનોડ ઉપર ઉત્પન્ન થયેલા Zn2 નું કેથોડ ઉપર ઉત્પન્ન થયેલા એમોનિયા સાથે પ્રક્રિયા થઈ. મીન્સ અહીં એનોડ ઉપરનો Zn2 એ એમોનિયા સાથેની પ્રક્રિયા
થી એક સંકીર્ણ બનાવે છે, યાદ રાખીશું ZnNH4 NH3 sorry बेटा एक मिनट ZnNH3 ऊपर प्लस नामનો સંકીર્ણ બનાવે છે। હવે એક વસ્તુની વાત કરી છે કે આ કોષનો પોટેન્શિયલ અહીં લખી દઉં છું દીકરા, કોષનો પોટેન્શિયલ 1.5 વોલ્ટ છે। એનો ઉપયોગ ક્યાં થાય? તો આ કોષ સામાન્ય રીતે રમકડા હોય, ઘડિયાળ હોય, ટ્રાન્ઝિસ્ટર હોય વગેરેમાં કરવામાં આવે છે। ફરી એકવાર જરા, કેથોડ ઉપરની રિડક્શન પ્રક્રિયામાં શું ઉત્પન્ન થયું બેટા? Mn+4 નું Mn+3 માં રૂપાંતર થાય છે, એક વસ્તુ। બીજું, અહીંયા એનોડ ઉપર જે Zn2+ ઉત્પન્ન થયું એ અહીંયાના ઉત્પન્ન થયેલા એમોનિયા સાથે એક કોમ્પ્લેક્સ બનાવે છે, ZnNH3 નામનું સંકીર્ણ બનાવે છે, બરાબર યાદ રાખજો। આ નંબર 3, આ કોષનો પોટેન્શિયલ 1.5 વોલ્ટ છે અને તેનો ઉપયોગ રમકડા, ઘડિયાળ અને ટ્રાન્ઝિસ્ટરમાં થાય છે। હવે મારે થોડી એક્સ્ટ્રા ચર્ચા થોડી કરવી છે, ચાલો જોઈએ। जरा वीडियो पॉज करी एक बार लखी देशो પછી થોડી એક્સ્ટ્રા ચર્ચા જોઈએ। ઓકે દીકરા, ચલો અહીંયા સૂકો કોષ એ ખરેખર સૂકો કોષ નથી। ચલો કેમ? તો પ્રશ્ન આવો પૂછાય તો લખી શકાય કે સૂકા કોષમાં NH4Cl અને ZnCl2 ની ભીની લુપ્તિ કરવામાં આવે છે, માટે તે ખરેખર સૂકો કોષ નથી। જો ખરેખર આ ભીની જગ્યાએ સૂકી લુપ્તિ હોત તો આ કોષ કાર્ય કરત નહીં, બરાબર યાદ રાખીશું બેટા। ભીની લુપ્તિ જરૂરી છે, માટે એક વ્યવહારિક વાત કરીએ, નામ છે સૂકો કોષ અને છે ભીનો, હે નામ છે સૂકો કોષ અને છે ભીનો, છે ને દોઢ, હે દોઢ છે, દોઢ હે એટલે દોઢ છે 1.5 વોલ્ટનો કોષ પોટેન્શિયલ યાદ રાખવા માટે છે બેટા, ફક્ત એક ગમત હતી। બીજી વાત, અહીંયા સૂકા કોષમાં કયા રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે? એક પ્રશ્ન પૂછાઈ શકે તો MnO2 કાર્બનનો પાવડર, NH4Cl અને ZnCl2 નો ઉપયોગ કરવામાં આવે છે। ઓકે દીકરા, નંબર 3, હવે સૂકો કોષ એ પ્રાથમિક પ્રકારનો કોષ છે અથવા એને પુનઃજીવિત કરી શકાતો નથી, કેમ? બરાબર યાદ રાખીશું। તો અહીંયા સૂકો કોષ એ પ્રાથમિક સેલ છે, શા માટે? તો સૂકા કોષમાં કેથોડ ઉપરની જે પ્રક્રિયા છે ને એમાં, બરાબર યાદ રાખજો, ઉત્પન્ન થયેલા Mn+3 નું Mn+4 માં બાય કેથોડ ઉપર રિડક્શન હોય, આમ જાવ તો ઓક્સિડેશન। ઓકે, તો ઉત્પન્ન કેથોડ ઉપરની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલા Mn+3 નું ઓક્સિડેશન વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવીને Mn+4 માં કરી શકાતું નથી, માટે લાંબા સમયના વપરાશ બાદ બિન ઉપયોગી અથવા મૃત બનેલા કોષને આપણે પુનઃજીવિત કરી શકતા નથી,
માટે સૂકો કોષ એ એક પ્રાથમિક પ્રકારના કોષ તરીકે વર્તે છે. ઓકે બેટા, શાંતિથી લખી દેશો. ઓકે, તો આજના સેશનમાં આપણે સરસ મજાના સૂકા કોષ વિશેની ચર્ચા કરી. નેક્સ્ટ ક્લાસમાં આપણે જોઈશું મરક્યુરી કોષ. એક નાનો એવો સુઝાવ છે દીકરા કે આજે જે આપણે સૂકો કોષ જોયો એ એક વખત નોટ અને પેન લઈ અને કમ્પ્લીટ મગજમાં નાખી અને લખવાનું રાખશો તો આવડી જશે. જરા લખવાથી જ ખબર પડશે. બીજું, આકૃતિ દોરશો અને પ્રક્રિયા સમીકરણ એકાદ બે વખત લખી જવા. આજનું સેશન અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. મળીએ આવતીકાલે. જય શ્રી કૃષ્ણ.